ગુજરાતમાં વધતી ગરમી વચ્ચે રાજકોટમાં હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે તાપમાન 41 ડિગ્રીને પાર જતા લોકો પરેશાન બન્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ પર વોર્ડ નંબર 10માં 20 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દર્દીઓને તત્કાલિક સારવાર મળી શકે તેવી સુવિધા રાખવામાં આવી છે। આ વોર્ડમાં 5 અનુભવી તબીબો, 10 નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ ટીમ 24 કલાક ખડે પગે તૈનાત રાખવામાં આવી છે। સાથે જ ORS પેકેટ, જીવનરક્ષક દવાઓ અને ઠંડકની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપથી રાહત મળી શકે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી છે। ઇમરજન્સી વાર્ડનો ઉપર છે મેડિકલ વાર્ડ 10 માં એક નવો વાર્ડ સ્પેશિયલ રાખવામાં આવેલ છે અને 20 બેડની અલગથી તૈયારી કરવામાં આવેલ છે અને એમાં છે 10 નર્સિંગ સ્ટાફ અલગથી રાખવામાં આવેલ છે અને 5 ડોક્ટરો સ્પેશિયલ તૈનાત કરવામાં આવેલ છે। ઈ ટાઈપનો કોઈ પણ દર્દી આવે એને કોઈ તકલીફ ન પડે એના માટે સ્પેશિયલ વોર્ડ ઊભા કરવામાં આવેલ છે।